કેમ છો મિત્રો? જો સાંજ પડી ગઈ અને આપણે પણ નોકરીએથી ઘરે આવી ગયા. અને ઘરે આવ્યો ને કે નીચે જ તે જે અમારા ગ્રંથ અને વરણી આ બે નીચે રમતા હતા અને મેં હાથ પાડ્યો એટલે બે કે ચાલો પપ્પા અમે આવી છીએ એટલે બે મારી સાથે ઉપર આવી ગયા. અને ઉપર આવ્યા એટલે હવે આપણે લેવાનું છે સેજલની મુલાકાત. એટલે સેજલ હવે રસોઈ બનાવી નાખી છે પણ હું બનાવ્યું છે ને એ જોવાનું છે. હવે આપણે એની પાસે જઈશું એટલે સેજલે શું બનાવ્યું છે ને એને આપણે એને પૂછ્યું. સેજલ, જય સ્વામિનારાયણ. આજે રસોઈમાં શું બનાવ્યું છે? આજે ચા ભાખરી જ બનાવી. ચા ભાખરી, મરચાં, પાપડ, કોઈનું દૂધ. ભાખરી, દૂધ, મરચાં અને ચા. વાહ! પાપડ. અને અત્યારે જો અમારે પાપડ શેકાઈ રહ્યા છે. તો તમે પણ આવી જાઓ મિત્રો ચા ભાખરી ખાવા. હા, આજે કોઈ જાતનું કાંઈ નવું નથી. સાદું ભોજન એટલે કે સા ને ભાખરી રેગ્યુલર હોય અમારે એ જ બનાવ્યું છે. અમારા ક્રાંતભાઈની ફેવરેટ સા ને ભાખરી એને જોઈ એની ફેવરેટ છે. કા પેલા વરણી નો ખાતો, ભાખરી નહીં કે રોટલી જ બને પણ મેં નહીં બધું શીખવું પડશે. હવે તો ઈ ભાખરી ખાઈ લે છે એટલે હવે ટેન્શન નથી એનું. તો હવે બનાવવું પડતું એમ. હવે બધા અમારે શ્યામ થઈ ગયા છે એટલે એને માથાકૂટ ઓછી થઈ ગઈ કે બધા હવે ભાખરી સા ભાખરી વાળા થઈ ગયા. અમારે તો ચા બહુ હોય એટલે વરણી ને દૂધ હોય. બોલે એને છે ને મહેનત ઓછી થઈ ગઈ. એનું છે બધું આ કે અલગ અલગ બધું બનાવવું પડે. ક્યારેક શાક એની આટું અમારી આટું અલગ અમુક ભાવતું હોય એટલે બધા બે શાક બની જાય. હા, એટલે આ મહેનત ઓછી કરવા હાટુથી એને આ બધું કર્યું કે સાને ભાખરી બધાને ભાવતી કરી દીધી છે. એટલે સાને ભાખરી કરી નથી દીધી, ભાવા મેડી એમ કયો એને. કઈક તો વરણે કાઈ નહીં. વરણીનામાં નોતી ભાવતી તો પરાયને કે ખા કરીને ખાતો કરી દીધો છે એને. હો, એવું ન હોય. બહાર ગયા હોય તો છોકરા ભૂખા ન રહે. બાકી મારે બનાવવાનું છે, આ બનાવું કે બીજું બનાવું પણ બનાવવાનું તો હોય જ. બહાર ગયા હોય ત્યાં તો ખબર જ છે સારું જ ખાવાનું હોય. અહીંયા કે સાંજ ભાખરી તો કઈ આવે જ નહીં. એવું ન હોય. ક્યારેક ન મળ્યું હોય તો તમને મળે જ ને ભજીયા સારું જ મળે. બહાર તો સારું જ મળે. ખોટું હોય તો કયો મિત્રો હાલો બહાર જાય તો કઈ સાંજ ભાખરી હોય ક્યાંય ન મળ્યું હોય તો તમને મળી જ જાય. હા, અત્યારે દાદા ભાગે બહાર જઈને સેવ ખમણ તો હોય જ અમારે. એ કહેતા ભાખરી ખાઈ લે તો તમને હું વાંધો. કાંઈ વાંધો નહીં ભાઈ, જે ખાઈ બીજું તો હું. બરોબર ને મિત્રો? હવે તારે ઓછી મહેનત કરવી પડે તો અમે સાંજ ભાખરી ખાઈ લેજો. તમારા માટે અમારો માન છે. તમને ક્યાં ભાન છે? જોયું ને મિત્ર, આ એને સપોર્ટ કરવામાં આ વાંધો છે. સાંભળવું કેવું પડે છે અમારે. હા, ગ્રંથે દાંત કાઢે કે ક્યાં તમારા ભાન છે એમ કીધું કે ગ્રંથે દાંત કાઢવા કીધો. પતિને એવું ન બોલે. હા, જો પતિની તો મીઠી રોગ જોગ છે. એવું તો હાલું રહી. પણ આપણે ક્યાં સાચી કોઈ દિવસ કઈ બાંધા હોય કઈ હોય, બસ હસી મજાક કરવાની હોય આપણે. એને જો મિત્રોને પણ આમ આનંદ મળે. ગ્રાન્થને ખબર પડે કે પતિનું કોઈ દી ઓલું કરાય નહીં એમ કેવું છે. સાચી વાત છે. પણ આપણે તો હસી મજાક જ છે. તો ચાલો મિત્રો અમે જમી લઈએ. તમારે બાકી હોય તમે જમી લેજો અને જમી લીધું હોય તો તમે આરામ કરજો. ક્યાં લગ્યા અમે અમારા વિડિયો જોજો. જમી લઈએ. હવે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો. અને સબસ્ક્રાઈબ ને ફોલો કરેલું હોય તો કોમેન્ટ કરતા રહેજો મિત્રો. આવજો.